રાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટમાં કાર્યવાહી। સુરત સાયબર ક્રાઇમે વધુ એક આરોપીની ધરપકડ કરી। દુબઈથી પરત ફરતા જ એરપોર્ટ પરથી આરોપી અલ્પેશ વઘાસિયાને ઝડપી પાડ્યો। સમગ્ર મામલે પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી। આરોપીના પોલીસે જણાવ્યા મુજબ આરોપી અલ્પેશ વઘાસિયા છેલ્લા 1 વર્ષથી દુબઈમાં રહેતો હતો। સાયબર ફ્રોડ કેસમાં અત્યાર સુધીમાં 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓએ આઈવી ટ્રેડ નામથી ઓફિસ શરૂ કરી છે, જે શેર ટ્રેડિંગ અને કરન્સીમાં ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારો સાથે છેતરપિંડી કરી। તમામ રૂપિયા હવાલા મારફતે દુબઈ મોકલવામાં આવતા હતા। 40 જેટલા બેંક ખાતામાં 1500 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન થયા છે। સાથે જ વિવિધ રાજ્યમાંથી 171 જેટલી ફરિયાદ પણ નોંધાઈ છે। જે આઈવી ટ્રેડ વાળી દુકાન છે એમને ભાડા ઉપર લઈને પછી ત્યાં ઓફિસ ચલાવતો હતો અને અલ્પેશ વઘાસિયાની ધરપકડ સુરત એરપોર્ટ ખાતેથી કરવામાં આવ્યું છે। એ છેલ્લા 1 વર્ષથી દુબઈ ખાતે હતો અને દુબઈથી જ્યારે અહીંયા આવ્યો તો લુકઆઉટ સર્ક્યુલરના જરીએ અમે લોકોને ખબર પડી કે એ સુરત પહોંચી ગયું છે અને તરત જ એમની ધરપકડ કરવામાં આવી છે। સમાચાર રાજકોટમાંથી। ગ્રામ્ય એસઓજી પોલીસની મેગા ડ્રાઈવ સફળ રહી। એસઓજીએ જસદણ તાલુકાના ભડલી ગામ પાસે મેગા ડ્રાઈવ હાથ ધરી। ગેરકાયદેસર ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો। ભડલી વિંછિયા રોડ પર વાડી વિસ્તારમાં દરોડા પાડી આરોપીએ પોતાની વાડીમાં ગાંજાનું વાવેતર કર્યું હોવાનું સામે આવ્યું। પોલીસે ખેતરમાંથી કુલ 64 જેટલા નાના મોટા ગાંજાના છોડ મૂળિયા સાથે જપ્ત કર્યા। ઝડપાયેલા ગાંજાનું કુલ વજન 74 કિલો 200 ગ્રામ છે, જેની અંદાજિત બજાર કિંમત ₹37,10,000 ગણવામાં આવી રહી છે। પોલીસે સ્થળ પરથી આરોપી રમેશ જાદવને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। એસઓજીની કડક કાર્યવાહીથી પંથકના અન્ય નશાના કારોબારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે। અમદાવાદ શહેરના માધુપુરા વિસ્તારમાં પોલીસે સોનાના દાગીના ભરેલા પર્સ સ્નેચિંગ કરનાર 2 આરોપીની ધરપકડ કરી। બંને આરોપી રિક્ષામાં પસાર થઈ રહેલી એક મહિલા પાસેથી 19 લાખની કિંમતના સોનાના દાગીના ભરેલ બેગ છીનવીને ફરાર થઈ ગયા હતા। જોકે મહિલાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી। લગભગ 150થી વધારે સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ આરોપીઓની ઓળખ થઈ અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં પોલીસ સફળ રહી। આરોપીઓ પાસેથી પોલીસે 8,50,000નો મુદ્દામાલ કબજે કર્યો। આ ઉપરાંત અન્ય મુદ્દામાલ ત્રીજા આરોપીને વેચાણ માટે આપવાનો ખુલાસો થયો, જેના માટે પોલીસ તપાસ ચાલુ। 2 જણાએ એમનું એક પર્સ છીનવી અને ચોરી કરેલી હતી, ચીલ ઝડપ કરેલી હતી, જેમાં 19,43,000નો મુદ્દામાલ હતો। એમાં ફોન અને બેનના સોનાના ઘરેણાં કે જે તેઓ લગ્ન દરમિયાન પહેરવા માટે લઈ ગયા હતા, એ ચીલ ઝડપ કરી અને 2 જણા ભાગી ગયેલા। એ માણસ ઉપર વોચ કરી એની ઉપર 2 દિવસ જેટલી વોચ રાખીને એ આરોપીને પકડતા એની સાથેનો એનો જે બીજો આરોપી છે એટલે સહ આરોપી એનું નામ મળેલ, એ પણ પકડી લેવામાં આવેલ અને એમની પાસેથી 8,50,000 જેટલી એમાઉન્ટ અત્યારે રિકવર કરી છે। અને જે ત્રીજો એમનો સાથીદાર છે કે જેમાં બાકીનો માલ એને આપવામાં આવેલ, એની ઓળખ પણ અમે કરી લીધી।